રેલવે ઓવરબ્રિજ એટલે કે ઉંડેરા કરોડિયા બાજુથી દેસાઈપુરા અને છાણી તરફ નીકળતો રેલવે ઓવરબ્રિજ અને અલકાપુરી રેલવે ઓવરબ્રિજ પણ કયા સ્ટેજ પર કામ પહોંચ્યું છે, કયું ટેન્ડર મંજૂર થઈ ગયું છે, કયું ટેન્ડરનો પ્રોસેસ ચાલુ થયો છે, આ તમામ વિશે આજે ત્યાં ચર્ચા કરવામાં આવી છે. હરિપુરા ગામ જે અલકાપુરીમાં આવ્યું છે, આ હરિપુરા ગામની અંદર કેટલાક લોકોના રાશન કાર્ડમાં રાશન મળતું બંધ થયું છે, તો એને સર્વે કરીને એના કારણો જણાવીને કેવી રીતે રાશન મળતું થાય સર્વો એ વિષયની અંદર પણ આજે રજૂઆત કરવામાં આવી છે. લક્ષ્મીપુરા ડિવિઝન અને કોયલી ડિવિઝન આ વિસ્તારો એ સયાજીગંજ વિધાનસભાની અંદર આવતા ગોરવા, લક્ષ્મીપુરા, અંકોડિયા બાજુના વિસ્તારોની અંદર આ ઉનાળાના સ્પેસિફિક સમયની અંદર જ્યારે લોડ ખૂબ વધારે હોય છે, એસી મોટા પ્રમાણે ચાલતા હોય છે, ત્યારે લાઇટ ટ્રિપિંગ, વાયરો બળવાની પણ ઘટનાઓ ધ્યાનમાં આવી છે. તો એની કેપેસિટી એન્હેન્સમેન્ટ, કેપેસિટી બિલ્ડિંગ કેવી રીતે કરી શકાય, લક્ષ્મીપુરા બાજુ નવું સબસ્ટેશન કેવી રીતે ઊભું તરત કરી શકાય ઝડપથી અને થોડા સમયની અંદર કાર્યરત બને એ દિશાની અંદર પણ આજે ચર્ચા કરવામાં આવી છે. અને છાણી કેનાલ બાજુ એટલે છાણી બાજુ નર્મદા કેનાલમાં એક ગાબડું પણ પડ્યું છે અને ત્યાંથી પાણી ટીપી તેરની અંદર આવે એવો ભય છે, ત્યારે આ ઝડપથી આ ગાબડાનું પ્રોપર રિપેરિંગ થઈ જાય અને લોકો ભયમુક્ત થાય, આવા અનેક વિષયોની આજે કલેક્ટર ઓફિસની અંદર આજે ચર્ચા કરવામાં આવી છે. બધી જ વસ્તુની અંદર કલેક્ટરશ્રી એમની ટીમ દ્વારા ખૂબ પોઝિટિવ રીતે જવાબ પણ આપવામાં આવ્યા છે અને ઝડપથી કામગીરી થાય એવા પ્રયત્નોની ખાતરી પણ આપવામાં આવી છે.